શહેરના ટોચના ખેડૂત ખાતેદાર ગણાતા ભરથાણાના રાજુ ગીજુ પરિવારના 9 સભ્યોને આખરે વેસુની વિધવા આદિવાસીની જમીન બચાવી પાડવાના પ્રકરણમાં કોર્ટે આખરે રાજુ ગીજુ પરિવારને 31.24 કરોડનો દંડ ફટકાર્યો છે। મંગળવારે ભરથાણાના જાણીતા ખેડૂત આગેવાન રાજુ ગીજુ પરિવારે આદિવાસીઓની 73 એએની જમીન બચાવી પાડી હતી। આ પ્રકરણમાં પોલીસ વ્હીલ અને વસિયતનામું બનાવવામાં સાક્ષી વિરુદ્ધ ચીમન કાકા અને પેઢીમાંના સાક્ષી નટુ પટેલને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેની પૂછપરછ હાથ ધરી હતી। જોકે હજી સુધી તંત્રએ આ પરિવારને જંત્રીના ફક્ત 3 ગણા જેટલો દંડ ફટકારવાની કામગીરી હાથ ધરી છે। હવે આમાં તો ઘણા વખતથી અમે આજે ભોગ બનનાર આદિવાસી ગરીબ અભણ અને ખૂબ લાચાર પરિવારો છે જેઓની કરોડો રૂપિયાની કિંમતી જમીનો અહીંયા સુરતના કેટલાક માલેતુજાર માથાભરે ઇન્ફ્લુઅન્સ બિલ્ડરો દ્વારા ઇલીગલ એક્ટિવિટી કરીને ખોટા અને બનાવટી ડોક્યુમેન્ટ્સો બનાવીને પચાવી પાડવામાં આવેલ છે। એ બાબતે કેટલાક અરજદાર મિત્રો આદિવાસી પરિવારના લઈને મારી પાસે આવેલા હતા અને મને રજૂઆત કરેલી હતી। એ બાબતે મેં જે તે વખતે રેવન્યુ ઓથોરિટી સમક્ષ લેખિતમાં અને મૌખિકમાં ઘણી બધી રજૂઆતો કરી હતી, પણ રેવન્યુ ઓથોરિટી મારફતે કોઈ કોન્ક્રીટ અસરકારક કાર્યવાહી ન થતાં અને આ બાબતે ન્યાયિક કાર્યવાહી કરવા જવાબદાર અધિકારીઓને નસીહત કરવા માટે અમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરેલ હતી। જે બાબતની ગંભીરતાની નોંધ લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરેલ હતી અને જે બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટની નોટિસ ઇસ્યુ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં 30/12/2013ના રોજ અમે ફરીથી એક આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીનાઓને આપેલા હતા અને જે તે જવાબદાર ઇસમો વિરુદ્ધ ફોજદારી સહિતની મહત્તમ શિક્ષાત્મક કાર્યવાહી થાય એ બાબતની અમે રજૂઆત કરેલ હતી। જેના અનુસંધાને સ્થિતિપ્રાંત પારગી સાહેબે ગતરોજ 31.24 કરોડનો માતબર રકમનો દંડ કરેલ છે જવાબદાર ઇસમોને। હજુ પણ અમે ફર્ધર એ બાબતની માગણી કરવાના છે કે ભાઈ આ ઇસમો વિરુદ્ધ માર્કેટના વેલ્યુ પ્રમાણે મહત્તમ દંડ કરવામાં આવે, વેલ્યુઅર નિમવામાં આવે, સરકારી વેલ્યુઅર નિમવામાં આવે અને જે હાલમાં આ માર્કેટની વેલ્યુ 60 કરોડ રૂપિયા છે, કમસે કમ 180 કરોડનો દંડ થાય અને તાત્કાલિક ફોજદારી ગુનામાં જે લોકોએ ગણોત્તરની કલમ 32A અન્વયેના સરકારના બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યા, સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે, ચૂનો લગાવ્યો હતો, એ બાબતે બી એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય એની અમે રજૂઆત કરનાર છે અને આવતીકાલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતનું ફર્ધર હિયરિંગ પણ રાખવામાં આવેલું છે।